નેક્સ્ટ નંબરનો ક્વેશ્ચન જુઓ દોસ્તો, અહીંયા આપણને ગાંધીજી જે છે એના જીવન સાથે જોડાયેલા જે મહત્વના વિધાનો છે એ આપેલા છે. આપણે શાંતિથી જોવાનું કે ગાંધીજીએ કયું વિધાન જે છે એ આમાંથી આપેલું છે. હા. ચોથા નંબરનું સ્ટેટમેન્ટ જો, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એ હું લઈને જ જંપીશ. આ વિધાન આપણને બાળ ગંગાધર તિલક દ્વારા અપાયેલું છે. જો તમે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો તો મેં 1 ઓગસ્ટે બાળ ગંગાધર તિલકને ડેડિકેટ કરતો એક વિડીયો આખો બનાવેલો છે. એમાં આનો ઉલ્લેખ થતો જોવા આપણને મળે છે. આઈ રિપીટ, બાળ ગંગાધર તિલક એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર આપણને ગરમ દળની વિચારધારાના સમર્થક હતા. લાલ બાલ અને પાલની ત્રિપુટી જે છે એનેથી એમણે કોંગ્રેસ જે છે એનો એક ઔપચારિક વિરોધ કર્યો હતો. પણ ગાંધીજી આ જ બાળ ગંગાધર તિલકને ગોપાલ કૃષ્ણ ગોખલે બાદ બીજા નંબરના રાજકીય ગુરુ તરીકેનો દરજ્જો આપતા હતા. તો અહીંથી આપણને આ ચોથા નંબરનું સ્ટેટમેન્ટ તો ક્લિયર થયું કે ગાંધીજી સાથે નથી જોડાયેલો, મતલબ ગાંધી નથી બોલે. ઓપ્શનમાં એલિમિનેટ કરો તમે તો સી અને ડી ઓપ્શન આ રીતે એલિમિનેટ થઈ જાય. હવે જુઓ તમે, કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ વિના આશ્રમમાં પાછો પગ નહીં મૂકું. આ ગાંધી બોલ્યા પણ ખરા અને આને અનુસર્યા પણ ખરા. દાંડી યાત્રા દરમિયાન, સ્વરાજ સવારી દરમિયાન ગાંધી આ વાક્ય જે છે એનો ઉલ્લેખ કરે. યાત્રા શરૂ થાય ત્યારે 12મી માર્ચ 1930ના રોજ. પણ સ્વરાજની પ્રાપ્તિ તો ન થઈ, તો જોઈ લો તમે, ગાંધી રિટર્ન પણ ક્યારે આશ્રમમાં નથી આવે, જેને આપણે સાબરમતી આશ્રમ કહેશું. મતલબ પહેલી વાત સાચી. 6 એપ્રિલ 1930ના રોજ જ્યારે દાંડી યાત્રા પૂરી થઈ ત્યારે હાથમાં નમક લઈને એમણે એક શબ્દ વાપર્યો હતો કે મેને નમક કા કાનૂન તોડ દિયા, અને અંગ્રેજોની આ જે સામ્રાજ્યરૂપી ઇમારત છે એમાં હું આગ એટલે કે લૂણો લગાડું છું. મતલબ ઉપરના 3 સ્ટેટમેન્ટ ગાંધી સાથે જોડાયેલા જોવા મળે છે. અને ગાંધીજી પોતે ભાષા ઉપર પણ એક સ્ટેટમેન્ટ બોલે છે કે જો હું તાનાશાહ હોત ને તો અંગ્રેજીની ભાષાને બોલવી હું અવૈધ ઘોષિત કરી દેત. મતલબ ગાંધી અંગ્રેજી ભાષાના આટલા પ્રખર વિરોધી તરીકે જોવા મળ્યા, કે પછી માતૃભાષાના સમર્થક તરીકે જોવા મળ્યા. કોઈ પણ તમે શબ્દ જે છે વાપરી શકો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ એ માતૃભાષામાં શિક્ષણને વ્યાપ આપવાના હેતુથી જ આપણને થતી જોવા